તાપીની વ્યારા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂક કરાઈ છે। પાલિકાના પ્રમુખ પદે ડોક્ટર પ્રિયા પટેલની નિયુક્તિ થઈ છે। બોર્ડ નંબર 3 માંથી વિજેતા બનેલા ડોક્ટર પ્રિયા પટેલ પ્રમુખ બન્યા છે। ઉપપ્રમુખ પદે અનીશ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। કારોબારી અધ્યક્ષ તરીકે તેજસ પંચાલની પસંદગી થઈ છે, તો શાસક પક્ષના નેતા તરીકે જયેશ રાઠોડની વરણી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે 22 વર્ષીય હેતલ ભદાણેની નિમણૂક થઈ છે। સામાન્ય સભામાં સર્વાનુમતે તમામ ઠરાવ મંજૂર કરાયા। પ્રમુખ તરીકે અનામત હતી, અનુસૂચિત જનજાતિની મહિલા માટેની અનામત બેઠક હતી, તેના માટે ઉમેદવાર તરીકે ડોક્ટર પ્રિયા મયંકભાઈ પટેલના નામની પાર્ટીએ જાહેરાત કરી છે। ઉપપ્રમુખ તરીકે અમારા ખૂબ જ અનુભવી એવા અનીશ કુમાર ચંદ્રકાંતભાઈ ચૌધરીના નામની જાહેરાત કરી છે। કારોબારી ચેરમેન તરીકે યુવાન અને ખૂબ શિક્ષિત ઉત્સાહી યુવાન એવા તેજસ કુમાર ચંપકભાઈ પંચાલના નામની ઘોષણા આ પાર્ટી વતી કરવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે અમારા એક આગળની ટર્મના અનુભવી એવા યુવાન જયેશભાઈ અશ્વિનભાઈ રાઠોડના નામની ઘોષણા કરવામાં આવી છે, અને દંડક તરીકે બેન હેતલબેન પ્રવીણભાઈ ભદાણીના નામની ઘોષણા કરવામાં આવી છે। તો પાટણની સિદ્ધપુર નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી થઈ છે। સિદ્ધપુર પાલિકાના પ્રમુખ પદે રણજીતસિંહ સોલંકીની વરણી થઈ છે, જ્યારે ઉપપ્રમુખ પદે પ્રમોદ પટેલની નિમણૂક કરવામાં આવી છે। કારોબારી ચેરમેન પદે અંકુર મારફતિયાની પસંદગી કરાઈ છે। નવનિયુક્ત હોદ્દેદારો એક જ બસમાં સવાર થઈ કચેરીએ પહોંચ્યા। હોદ્દેદારોએ પીએમ મોદીના ઈંધણ બચાવવાના સંદેશનું પાલન કર્યું છે। પેટ્રોલ ડીઝલ બચાવવા બસમાં મુસાફરી કરી હોદ્દો સંભાળ્યો।